डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अमदावाद द्वारा चालता बीएड ओडीएल अभ्यासक्रम में आपનું સ્વાગત છે। बीएड ओडीएल अभ्यासक्रमना द्वितीय वर्षना पेपर क्रमांक ES 221 આપણે એકમ 1ની સંપૂર્ણ ચર્ચા ગત વ્યાખ્યાન સુધી કરી હતી। આજે આપણે એ જ પેપર ES 221 જે દ્વિતીય વર્ષ બીએડમાં અભ્યાસક્રમમાં છે, પેપરનું નામ છે જીવન કૌશલ્યોનું શિક્ષણ। એના એકમ 2ની વાત કરીશું અને આ એકમ 2માં આપણે આત્મવિશ્વાસ નામના એક બીજા કૌશલ્યની વાત કરીશું। તો એ વ્યક્તિગત કૌશલ્ય છે। પહેલું કૌશલ્ય હતું સ્વજાગૃતિ અને અત્યારનું બીજું કૌશલ્ય જે છે તે આત્મવિશ્વાસના સંદર્ભે આજે આપણે વાત કરીશું। મિત્રો, અગાઉના એકમમાં આપણે આત્મજાગૃતતા એટલે કે સ્વજાગૃતિ વિશેની વાત કરી અને એને સંબંધિત એસર્ટિવ વર્તન વિશેનો પણ અભ્યાસ કર્યો। આ એકમમાં આપણે આત્મવિશ્વાસ અને તેને વધારવાની વ્યૂહરચના વિશેની અભ્યાસ કરીશું। સાથે સાથે આત્મસન્માન અથવા તો સ્વપ્રતિષ્ઠા વિશે પણ ચર્ચા કરીશું। ગોડ હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ, આવું આપણે કહીએ છીએ। એટલે કે જે પોતાની જાતને મદદ કરે છે એને જ ભગવાન મદદ કરે છે। એનો અર્થ એ થયો કે ફક્ત આત્મવિશ્વાસ વ્યક્તિઓ જ હિંમત કરીને કોઈ પણ કાર્યમાં ઝંપલાવે છે। ગુજરાતીમાં એક બીજી પણ કહેવત છે, એ આ હોમ કરીને પડો ફત્તે છે આગે। વિશ્વમાં એવા કેટલાય ઉદાહરણો છે જેમણે આખા ઇતિહાસને બદલી નાખ્યો। આપણે બહુ ભૂતકાળમાં ન જઈએ, પરંતુ 19મી અને 20મી સદીમાં લિંકન, હિટલર, ગાંધીજી એ ફક્ત પોતાના આત્મવિશ્વાસ વડે લોકોનો સાથ મેળવ્યો અને પોતે નવા ઇતિહાસની રચના કરી। તો આત્મવિશ્વાસ એ ખૂબ અગત્યનું વ્યક્તિગત કૌશલ્ય છે અને એનો અભ્યાસ આપણે આ વખતે કરવાના છીએ। આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય એ બાબતો ઉપર પણ આપણે અભ્યાસ કરીશું। આત્મવિશ્વાસના પ્રકારો, ઊંચો અને નીચો આત્મવિશ્વાસ અને સાથે સાથે ઘમંડ ઉપર પણ અભ્યાસ કરીશું। આત્મજાગૃતતા જો બરાબર કેળવાઈ હોય, એટલે કે સ્વજાગૃતતા જો બરાબર કેળવાઈ હોય તો આત્મવિશ્વાસ મેળવતા વાર લાગતી નથી અને આપણે આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકીએ એના ઉપર આ એકમમાં આપણે ચર્ચા કરવાની છે। તો સ્વજાગૃતિથી એસર્ટિવનેસ આવે છે ને એસર્ટિવનેસથી આત્મજાગૃતિ આવે છે। આત્મજાગૃતિના લીધે એ આત્મવિશ્વાસ વધે છે। તો આત્મવિશ્વાસની સાથે સાથે બીજું પણ કૌશલ્ય એક જોડાયેલું છે જેનું નામ છે આત્મસન્માન અથવા તો આત્મપ્રતિષ્ઠા। તો આત્મપ્રતિષ્ઠા શું છે, એની ભાવનાને કેવી રીતે વધારી શકાય એના ઉપર પણ આપણે અભ્યાસ કરીશું। આત્મવિશ્વાસુ વ્યક્તિ જ્યારે કોઈ પણ કાર્ય હાથ ઉપર લે છે ત્યારે તે કાર્ય અસરકારક રીતે પૂર્ણ થાય છે। આત્મવિશ્વાસ વિશે આપણે ઘણી વખત સાંભળ્યું છે, વાતો પણ કરીએ છીએ, પરંતુ હવે અભ્યાસ કરવાનો સમય આવ્યો છે ત્યારે આપણે આપણી જિંદગીમાં આ બાબતને અપનાવીને આપણે સફળતા પ્રાપ્ત કરવાની છે। તો આ એકમના ઉદ્દેશો શું છે, શું કામ આપણે આ એકમ શીખવવાનો છે તો શીખવાનો છે। તો આત્મવિશ્વાસ વિશે આપણે વિસ્તૃત જ્ઞાન અથવા તો માહિતી મેળવીશું। આ એકમથી આપણે આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો એની રીતો શીખીશું। એ રીતોને જીવનમાં અપનાવવાની તીવ્ર ઈચ્છા પણ કરીશું।
વિશ્વમાં એવા કેટલાક નેતાઓ છે કે જેમને તેમના દેશને નવો રાહ ચીંધ્યો. તેમનું જીવન ચરિત્ર વાંચવાની ઉત્કંઠા જાગશે અને તમને એની પ્રેરણા મળશે. આત્મપ્રતિષ્ઠા વિશે તમે જાણશો. તમે તમારા જીવનમાં કંઈક કરીને આવી આત્મપ્રતિષ્ઠા મેળવવી છે એવો વિચાર પણ તમને આવશે. તમારું જીવન આત્મવિશ્વાસ સભર કેવી રીતે બનાવવું અને અસરકારક કાર્યો કેવી કરવાની, તમારી પ્રતિષ્ઠા કેવી રીતે ઊંચી કરવી એનો પણ તમે અભ્યાસ કરી શકશો. તો ઉદ્દેશો જોયા પછી આપણે આત્મવિશ્વાસ એટલે શું તેની વાત કરીએ. આત્મવિશ્વાસ શબ્દને વ્યાખ્યાયિત કરવો અથવા તો આત્મવિશ્વાસ વિશે કશુંક લખવું અને આત્મવિશ્વાસ અનુભવવો એ તદ્દન જુદી વાત છે. જો આપણા હાથમાં પોઝિટિવ થિંકિંગનું કોઈ પુસ્તક હોય, એનો અર્થ એ નથી કે આપણા વિચારો હકારાત્મક છે અથવા તો વી ડુ બિલીવ ઇન પોઝિટિવ થિંકિંગ. પુસ્તક હાથમાં હોવું એ અલગ વાત છે, વાંચવું અલગ વાત છે, અને હકારાત્મક વલણ દાખવવું એ પણ અલગ વાત છે. એમ આત્મવિશ્વાસ વિશે જાણવું, આત્મવિશ્વાસ એટલે શું એની જાણકારી હોવી અને આત્મવિશ્વાસ ધરાવવો એ બંને જુદી બાબતો છે. તમે ઘણા પ્રકારના લોકોને મળ્યા હશો. તમે તમારા જીવનમાં અનુભવ કર્યો હશે કે તેમાંથી થોડા ઘણા પ્રત્યે તમે એનાથી આકર્ષાયા પણ હશો અને તમે એની પ્રશંસા પણ કરતા હશો. શા માટે? કારણ કે તેઓ આત્મવિશ્વાસથી સભર હોય છે. તેમના અવાજ અને વર્તનનો એક જાદુ હોય છે, એક ખેંચાણ હોય છે, જેના વડે તમને તેઓ ઉપર વિશ્વાસ કરવાનું મન થાય છે. તો આત્મવિશ્વાસ એક મહત્વનું પાસું છે. સાથે સાથે તમે એ બાબતોને પણ અનુભવી હશે કે ઘણા લોકો વધુ આત્મવિશ્વાસુ હોય છે, જ્યારે કોઈ વ્યક્તિઓમાં આત્મવિશ્વાસ હોતો નથી અને જિંદગીને ઢસડીને ચાલતા હોય છે. એ પણ એક દુર્ભાગ્યપૂર્ણ વાત છે. જે વ્યક્તિઓ આત્મવિશ્વાસ ધરાવતા નથી તેઓ સફળ થવામાં ઘણી મુશ્કેલી અનુભવે છે. મિત્રો, આત્મવિશ્વાસ હોવો એટલે પોતાને પોતાની જાત ઉપર શ્રદ્ધા હોવી, પોતાની ક્ષમતાઓ ઉપર શ્રદ્ધા હોવી, પોતાની મર્યાદાઓને ઢાંકીને પોતાની મર્યાદાઓથી ઉપર ઉઠીને એ ક્ષમતાઓનો વિકાસ કરવામાં અને રહેલી ક્ષમતાઓનો ઉપયોગ કરવામાં સફળ બને એને આત્મવિશ્વાસુ વ્યક્તિ આપણે કહીએ છીએ. તો શું કરવું જોઈએ? તો ખરો આત્મવિશ્વાસ જે છે એ સંતુલન જાળવવામાં છે. નહીં અતિ વિશ્વાસ, નહીં અતિ આત્મવિશ્વાસ કે ન તો ઓછો આત્મવિશ્વાસ. એક બાજુ ઓછા આત્મવિશ્વાસવાળા લોકો કોઈ પણ જાતનું જોખમ ખેડવા નથી માગતા. નિષ્ફળતાના ડરને લીધે કોઈ કાર્ય હાથ ઉપર પણ ન પણ લે તો વચ્ચેથી છોડી દે. બીજી બાજુ અતિ આત્મવિશ્વાસુ લોકો વધુ પડતા જોખમ લે છે અને ઘણી વખતે તેમની શક્તિઓની બહારનું કામ પણ હાથ ઉપર લે છે. અંતે શું થાય? તો કાર્યમાં સફળતા ભલે મળે, પરંતુ લોકોની શારીરિક ક્ષમતા ઉપર બહુ મોટી અસર થાય છે. તણાવ વધે છે અને એવા કાર્યો લાંબા સમય સુધી ચલાવી શકતા નથી. તમે એવું પણ જોયું હશે કે અતિ આત્મવિશ્વાસુ લોકો બહુ જ આશાવાદી હોય છે અને ખરેખર એ સફળ થવા માટેના પ્રયત્નો પણ નથી કરતા. તો અતિ આત્મવિશ્વાસ હોવો અથવા તો આત્મવિશ્વાસનો અભાવ હોવો એ બંને બાબતો ખૂબ જ નાજુક છે. બંને બાબતો એ સારી નથી. આત્મવિશ્વાસી વ્યક્તિઓ અન્ય લોકોમાં વિશ્વાસ ઉત્પન્ન કરે છે. તેમના પ્રેક્ષકો, તેમના સાથીદારો, તેમના અધિકારીઓ, તેમના ગ્રાહકો અને તેમના મિત્રો અને અન્ય લોકો પણ સાથ આપવા માટે તત્પર થઈ જાય છે. અને આ જ છે આત્મવિશ્વાસી વ્યક્તિઓની સફળતાનું રહસ્ય. એટલે કે જે આત્મવિશ્વાસ જાળવવામાં બંને પ્રકારના માં એ પોતે સંતુલન જાળવે છે તેવી વ્યક્તિ જીવનમાં વધારે સફળ થાય છે.
તો એ પણ હકીકત છે અને સારા સમાચાર છે કે આત્મવિશ્વાસનો અભ્યાસ કરીને તેને શીખી શકાય છે અને વધારી શકાય છે. તમારે પણ પ્રયત્ન કરી જોવા જોઈએ અને પ્રયત્નોનું સારું પરિણામ એ આપણને મળતું હોય છે. તો આમ આત્મવિશ્વાસ જે છે એ ખૂબ સારી બાબત છે. તો આત્મવિશ્વાસ શું છે? આત્મવિશ્વાસ સામાજિક મનોવિજ્ઞાનનો વિષય છે, જે વ્યક્તિની આંતરિક સમજ શક્તિ, કુનેહ, ક્ષમતા અને વિવેક બુદ્ધિ સાથે સંબંધ ધરાવે છે. તો જેનામાં આત્મવિશ્વાસ હોય તેનામાં આંતરિક સમજ શક્તિ ખૂબ મોટી હોય છે. તેનામાં કામ પૂરું પાડવાની એક કુનેહ હોય છે. તેનામાં અપાર ક્ષમતાઓ હોય છે અને વિવેક બુદ્ધિ હોય છે. તો જેનામાં સમજ શક્તિ, કુનેહ, ક્ષમતા અને વિવેક બુદ્ધિ હોય એ વ્યક્તિ આત્મવિશ્વાસુ છે એવું અર્થઘટન કરી શકીએ. મિત્રો, આત્મવિશ્વાસ એ શક્તિ છે, જે શક્તિને એ વ્યક્તિ પોતે પોતાના ઉપર અને પોતાની શક્તિઓ માટે એ અતૂટ શ્રદ્ધા ધરાવે છે. આંતરિક વિચારો અને લાગણીઓ વર્ણવે છે અને આ સ્થિતિ સંજોગો પ્રમાણે આ આખું ચક્ર બદલાય છે. એટલા માટે વિવિધ પરિસ્થિતિઓમાં પ્રત્યુત્તરો પણ અલગ હોય છે. કેટલાક સંજોગોમાં વધુ આત્મવિશ્વાસ હોય, વધુ વિશ્વાસ હોય અને કોઈ પરિસ્થિતિમાં ઓછો આત્મવિશ્વાસ પણ હોઈ શકે. કોઈ ચોક્કસ પ્રસંગમાં સફળતા મળી હોય તો એને લગતા વર્તમાનના પ્રસંગોમાં વધુ આત્મવિશ્વાસી બની જવાય છે. આનાથી ઉલટું નિષ્ફળતાના અનુભવોથી પણ આત્મવિશ્વાસ ઘટી પણ શકે છે. તો આત્મવિશ્વાસ એ સામાજિક વિજ્ઞાનનો વિષય નથી, પણ સામાજિક મનોવિજ્ઞાનનો વિષય છે. અને એનો અર્થ એ થયો, જ્યારે મનોવિજ્ઞાનનો વિષય છે ત્યારે આત્મવિશ્વાસ વધારવાની કળા એ પણ સંપૂર્ણપણે મનોવૈજ્ઞાનિક છે. જ્યારે વ્યક્તિ એ પોતાની શક્તિઓ માટે અતૂટ શ્રદ્ધા ધરાવે, અપાર શક્તિ એનામાં પ્રગટ થાય અને જે આંતરિક વિચારો અને એ કાર્ય પાર પાડવા માટેની લાગણી પણ પ્રદર્શિત કરે, ત્યારે આત્મવિશ્વાસુ વ્યક્તિ એ આત્મવિશ્વાસ એનો બહાર આવે છે. તો આમ આત્મવિશ્વાસ અને આત્મપ્રતિષ્ઠા એ બે શબ્દો આપણે ઘણીવાર એકબીજા માટે વાપરીએ છીએ. ચોક્કસ બંનેમાં થોડીક સામ્યતા છે, છતાં તેમાં સૂક્ષ્મ તફાવતો પણ છે. આત્મવિશ્વાસ એ પોતાના વિશે અને પોતાની ક્ષમતાઓ માટે કેવો અનુભવ કરીએ તેનો ઉલ્લેખ કરે છે, જ્યારે સ્વપ્રતિષ્ઠા એ આપણી જાત માટેની પ્રશંસા અને તેનું કેટલું મૂલ્ય આપણને છે તેનો સીધો ઉલ્લેખ કરે છે. તો આત્મવિશ્વાસ અને આત્મપ્રતિષ્ઠા એ બે શબ્દો સમાન લાગે છે, પણ થોડી ઘણી સામ્યતા છે, પણ સમાન નથી. આત્મવિશ્વાસ એ આપણે પોતાના વિશે, આપણી પોતાની ક્ષમતાઓ માટે કેવો અનુભવ કરીએ છીએ તેનો ઉલ્લેખ કરે છે, અને જ્યારે સ્વપ્રતિષ્ઠા છે એ આપણી જાત માટેની પ્રશંસા અને તેનું કેટલું મૂલ્ય આપણને છે તેનો સીધો ઉલ્લેખ એમાં થાય છે. તો આમ બે બાબતો થોડીક જુદી પડે છે. બે મુખ્ય વસ્તુઓ આત્મવિશ્વાસમાં ફાળો આપે છે. એક છે આત્મપ્રતિષ્ઠા અને બીજું છે આત્મસન્માન અથવા તો સ્વ અસરકારકતા, જેને આપણે સેલ્ફ એફિકસી એવું કહીએ છીએ. સ્વ અસરકારકતાનો મતલબ એ છે કે કોઈ ક્ષેત્રને લગતી કુશળતા પ્રાપ્ત કરીને એની અંદર ધ્યેય પ્રાપ્તિ કરવી. અને કુશળતા પ્રાપ્ત કરવા માટે આત્મવિશ્વાસ એ અતિ આવશ્યક છે. આ એવા પ્રકારનો વિશ્વાસ છે કે જેના વડે તમે જે ક્ષેત્રમાં કામ કરતા હો ત્યાં તમે સોંપેલ અથવા તો તમે લીધેલ કામ સફળતાપૂર્વક એ કાર્ય તમે પૂર્ણ કરી શકો છો. આમ આત્મપ્રતિષ્ઠા અને આત્મ અસરકારકતા એટલે કે સ્વ અસરકારકતા
જેને આપણે સેલ્ફ એફિકસી કહીએ છીએ, એ બે બાબતો એ આત્મવિશ્વાસને વધારવામાં ફાળો આપે છે. આત્મવિશ્વાસ કેવી રીતે આવે? આપણને એક ઉક્તિ ખબર છે કે સફળતા સફળતાને ખેંચી લાવે છે. નથિંગ સક્સીડ્સ લાઈક સક્સેસ. એક નાની વાતમાં આપણને સફળતા મળે તો આપણો આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે અને આપણે બીજું ડગલું માંડીએ છીએ અને બીજી વાતમાં પણ આપણને સફળતા મળે છે. પણ જો પ્રથમ વાતમાં જ આપણને નિષ્ફળતા મળે, પ્રથમ પગલે આપણને નિષ્ફળતા મળે, તો આપણો આત્મવિશ્વાસ તૂટી જાય છે અથવા તો ઓછો થાય છે. આપણે બીજું પગલું ભરતા નથી, પરિણામે આપણને સફળતા મળતી નથી. આ એનો અર્થ છે કે સફળતા સફળતાને ખેંચી લાવે છે. એક નાના કાર્યમાં તમારી સફળતા મળે ત્યારે તમારો આત્મવિશ્વાસ વધે છે, તમે ઊંચું કામ કરો છો અને ઊંચા કાર્યમાં પણ તમને સફળતા મળે. તો તમારા પ્રારંભિક અનુભવો સફળ થાય, પ્રભાવશાળી હોય તો આત્મવિશ્વાસ બનતો જાય છે અને આત્મપ્રતિષ્ઠા પણ તમને મળતી જાય છે. સેલ્ફ મોટિવેશન મળે છે, સેલ્ફ ફીડબેક મળે છે અને એને આપણે આત્મપ્રતિષ્ઠા કહીશું. મનમાં સફળતાઓ માટે આનંદ અને ગર્વની લાગણી થાય છે. તમે નસીબદાર છો કે અનુકૂળ પરિસ્થિતિઓ અને અનુભવો તમને સાથ આપે છે અને આ રીતે આત્મવિશ્વાસ વધતો જાય છે. જ્યારે તમારે આ પરિસ્થિતિના સર્જન સાથે થોડું કષ્ટ, થોડા જોખમો તો આપણે લેવા પડશે. જ્યારે આત્મવિશ્વાસની પરિસ્થિતિ એ ઊભી થાય છે ત્યારે એનું માપન જે છે એ કાર્યની સફળતા ઉપર રહેલું છે. અનુકૂળ પરિસ્થિતિઓ હોય, નસીબ આપણને સાથ આપતું હોય અને આપણો પૂર્વનો અનુભવ હોય એ કાર્ય કરવાનો, તો આપણે આત્મવિશ્વાસપૂર્વક એ કાર્યમાં આગળ વધીએ છીએ અને આપણને થોડા ઘણા કષ્ટો આવે, થોડું જોખમ લઈએ અને છતાં પણ આપણે એ કાર્યને એને પૂરું કરીએ છીએ. જો પણ આપણો અનુભવ આગળ એ કાર્ય કરવાનો નકારાત્મક હોય, પરિસ્થિતિઓ પણ ખાસ બદલાયેલી ન હોય, વારંવાર આપણે અસમર્થતાનો સામનો કરવો પડ્યો હોય, તો તમને તમારા આત્મવિશ્વાસને વિકસિત કરવામાં જરૂરથી મુશ્કેલીઓ આવશે. કારણ કે આ નકારાત્મક અનુભવ એ આપણી આંતરિક ભાવનાનો ભાગ બની જાય છે. ફરીથી એવા કાર્યો કરવામાં સંકોચ અને ડર લાગે છે. થોડી હતાશાનો પણ અનુભવ થાય છે. આવી પરિસ્થિતિમાં શું કરવું? આગળ વધવું હોય તો જ કામ ચાલુ રાખવું પડે. અસફળતાના કારણોની સમીક્ષા કરવી, એમાં સુધારો લાવવો અને ફરીથી નવી હામથી, નવી ઉર્જાથી, નવા પ્રયત્નોથી ફરીથી કામ પર આપણે લાગવું પડશે. કંઈક નવું પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો ચાલુ રાખવા જરૂરી છે. મિત્રો, આત્મવિશ્વાસને વિકસિત કરવો હોય તો ઘણા બધા વિક્ષેપો આવે છે, ઘણા બધા વિરોધો થાય છે, પરંતુ આપણે આપણી જાત માટે તત્પર રહેવાનું છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરવા માટે કોઈ પણ કાર્ય કરવામાં સંકોચ કે ડર એ અનુભવવાની જરૂર નથી. હતાશા આવે પણ, વિક્ષિપ્તતા આવે પણ, વિરોધ આવે પણ, તો પણ આપણે એના કારણોની સમીક્ષા કરીને, એનો ઉકેલ કરીને એમાં આપણે સુધારો લાવવો જોઈએ અને ફરીથી પાછી આપણે નવી હામ, નવી ઉર્જાથી ફરીથી કામ ઉપર લાગવું જોઈએ. બે પ્રકારના આત્મવિશ્વાસ છે, ઊંચો આત્મવિશ્વાસ અને નીચો આત્મવિશ્વાસ. આ પરિસ્થિતિજન્ય છે. આનું કોઈ એક લેવલ કે બેરોમીટર નથી કે જેનાથી માપી શકાય કે ઊંચો આત્મવિશ્વાસ છે કે નીચો આત્મવિશ્વાસ છે. પણ વ્યક્તિના એ કાર્ય માટેના પ્રયત્નો, એ કાર્ય માટેના સંકલ્પ, એ કાર્ય માટેની એની ગતિવિધિઓ, એ કાર્ય માટેના એના દિલોજાનથી લગાવેલા પ્રયત્નો, આ બધાના આધારે આપણે આત્મવિશ્વાસ ઊંચો છે કે નીચો છે તે આપણે જાણી શકીએ છીએ.
કોઈ કામ કરવાની જવાબદારી આપણને મળી છે, એ કામ યોગ્ય રીતે થયું કે નહીં, અને પછી એની કોઈ મિટિંગમાં આલોચના થઈ, બોસ પણ આપણાથી નારાજ થઈ ગયા. હવે આ બધું જો આવું ઘટના બને, જો તમે ઊંચા આત્મવિશ્વાસવાળી વ્યક્તિ હોવ તો તમે વિચારશો કે બીજી વખત આવા કામોને કેવી રીતે સારી રીતે કરવા. મારાથી ક્યાં ભૂલ થઈ ગઈ, મેં ક્યાં થાપ ખાધી, કેવી રીતે હું ભૂલને સુધારી લઈશ, બીજી વખતે સારું પરિણામ આપીશ. આનાથી વિપરીત જો આત્મવિશ્વાસ નીચો હોય તો, અથવા તો ઓછો આત્મવિશ્વાસ હોય તો આપણને ખોટું લાગે, આપણે નિરાશ થઈ જઈએ, આપણને એવું ફીલ થાય કે આપણે જ મૂર્ખ છીએ, પછી આપણને ક્યાંથી આ કામ આવડે, સારા કામની પરીક્ષા કે સારા કામની અપેક્ષા કેવી રીતે રાખી શકાય, મારે તો હવે બીજી નોકરી શોધવી પડશે. આ તમે આવો અભ્યાસ આપણે કરીએ કે આપણે કોઈ પણ આલોચનાની સામે કેવી રીતે વર્તીએ છીએ. તમે અભ્યાસ કરો કે પરિણામ એક જ છે, પરંતુ એના પ્રત્યાઘાતો અલગ અલગ છે. બંને વ્યક્તિ ખરાબ પરિણામથી નિરાશ જરૂર થાય છે, પરંતુ આત્મવિશ્વાસુ વ્યક્તિ એ હાર માનતો નથી, કંઈક શીખીને આગળ વધતા વિચારે છે, જ્યારે ઓછા આત્મવિશ્વાસવાળી વ્યક્તિ એ હાર માનીને એ નોકરી છોડવા માટે તત્પર થઈ જાય છે. તો આમ વ્યક્તિ પોતે ઓછા આત્મવિશ્વાસની કે નીચા આત્મવિશ્વાસવાળી છે કે વધારે કે ઊંચા આત્મવિશ્વાસવાળી વ્યક્તિ છે, તેને સોંપાયેલા કાર્યના એ કેવી રીતે પૂર્ણ કરે છે તેના આધારે નક્કી કરી શકાય. જ્યારે આત્મવિશ્વાસ ઓછો થાય ત્યારે ભૂતકાળમાં પણ મળેલી અનેક નિષ્ફળતાઓ એ આપણી નજર સામે આવે છે. કાંઈ પણ ખોટું થાય ત્યારે ભૂતકાળમાં આપણા દ્વારા કંઈ પણ ખોટું થયેલું હોય તો તેની વાતો એ આપણી નજર સમક્ષ આવી જાય છે. આપણને આપણી ઉપર જ ધિક્કારની લાગણી થાય છે, આપણે આપણી જાતને ધિક્કારીએ છીએ, અને આવી પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ વધુ ઓગળવા માંડે છે, ઓછો થવા માંડે છે, અને ફરીથી એવા કામો કરવાની જવાબદારી લેવાનું આપણું મન થતું નથી. એવામાં ફરીથી કોઈ નકારાત્મક પરિણામ મળે તો તમે માનસિક રીતે તૂટી જાઓ છો અને તણાવના ભોગ બનો છો. તો આમ કેવી રીતે તમે પોતાના આત્મવિશ્વાસને ટકાવી રાખશો, આત્મવિશ્વાસ પર કેવા પરિબળો અસર કરે છે તેની વાત હવે આપણે કરીશું. પહેલું પરિબળ છે તમારી જાત વિશેની માન્યતા, સેલ્ફ બિલીફ. મિત્રો, તમે જે પણ નાના મોટા કામ કરતા હો તેમાં તમારા સાથીદારો તમારા કાર્ય વિશે શું કહે છે, નાનાથી નાના કાર્યને પણ ચોકસાઈપૂર્વક કરીને તમારા વિશેનો મતને તમારે હકારાત્મક બનાવવો જોઈએ. પોતાની જાતમાં વિશ્વાસ વ્યક્ત કરવો જોઈએ. જે નાના મોટા કામો કરીએ છીએ એ કામો વિશે જે કોઈ ટીકાઓ થતી હોય તેને અવગણીને કામમાં એકાગ્રતા રાખીને આપણે કાર્ય પૂર્ણ કરવું જોઈએ. કોઈ પણ કામમાં આત્મપ્રતિષ્ઠા જે છે એ દાવ ઉપર લગાવી દેવી જોઈએ. માનસિક સ્વસ્થતા અનુભવીને આત્મસન્માન માટે આપણે કાર્ય કરવું જોઈએ. આત્મવિશ્વાસ સંજોગો પ્રમાણે વધતો ઓછો થાય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કુશળતાપૂર્વક અને સમયસર તમારે તમારું કામ ચાલુ રાખવું જોઈએ. તમારા કામના પરિણામ વિશે આશાવાદી રહેવું જોઈએ. તો આ 4 બાબતો ઉપર આપણે ભાર આપવો જોઈએ અને આપણે આત્મવિશ્વાસ વધારી શકીએ. આપણું પરિણામ આપણને જો હકારાત્મક જ મળશે એવો ભાવ આપણામાં હોય તો 100% આપણને પરિણામ હકારાત્મક મળે છે. પણ જો આપણે આપણા જે કાર્ય કરીએ છીએ તેના પરિણામ વિશેની શંકા હોય તો પરિણામ પણ શંકાશીલ રહે છે. અર્થાત જે વિચારીને તમે જે કાર્ય કરો છો એ વિચારો જ તમારા કાર્ય બને છે. આત્મવિશ્વાસુ વ્યક્તિઓ સમસ્યાનો સીધો સામનો કરે છે અને કોઈ પણ જોખમ લેવા માટે તત્પર હોય છે. તેઓ બીજામાં પણ વિશ્વાસ જગાવે છે, એટલા માટે બીજા લોકો તેમની પ્રશંસા કરે છે. તમને ખબર છે કે કેટલાય વિઘ્નો આવે પરંતુ તેઓ કુશળતાથી આગળ વધવાની તાકાત રાખે છે. કોઈ પણ કાર્ય ધાર્યાપૂર્વક આગળ ન વધતું હોય તો
પણ ગમે તેવી પરિસ્થિતિમાં સકારાત્મક રીતે એ કાર્ય કરતા રહે છે. તેઓના પ્રયત્નો સાથે સંતોષ રાખે છે. આ આત્મવિશ્વાસુ વ્યક્તિના લક્ષણો પણ કહી શકાય કે આત્મવિશ્વાસુ વ્યક્તિઓ સમસ્યા હોય એનો સીધો સામનો કરે છે, સમસ્યાના મૂળમાં જાય છે, સમસ્યાનું મૂળ શોધે છે અને સમસ્યાનું મૂળ દૂર કરીને એ સમસ્યાને ઉકેલે છે. જ્યારે કોઈ પણ કુશળ તરવૈયો હોય એ જ્યારે તરતો હોય અને એક ભંવર એને દેખાય તો એ ભંવરમાં અટવાતો નથી, એ ડૂબકી મારે છે. ડૂબકી મારીને ભંવરના મૂળમાં જાય છે કે જ્યાં પ્રેશર ખૂબ ઓછું હોય અને ત્યાંથી સલામત રીતે બહાર બીજી બાજુએ નીકળે છે. પણ જો તરતો તરતો એની ગતિમાં એ આગળ વધે તો એ ભંવરમાં પાછો ઉપર એ અટકી જાય છે. તો આમ કોઈ પણ સમસ્યાઓનો સીધો સામનો કરવો એનો અર્થ એ શું કે ઈજા રહિત રહીને, ઈજા પામ્યા વગર, કોઈ પણ જાતની મુશ્કેલીમાં મુકાયા વગર સમસ્યાનો ઉકેલ શોધવો, કોઈ પણ જોખમ લેવા માટે તત્પર હોવું અને બીજાઓમાં પણ વિશ્વાસ જગાવવો. એટલા માટે બીજા લોકો એમની પ્રશંસા કરે છે. એમને ખબર છે કે કેટલાય વિઘ્નો આવે પરંતુ તેઓ કુશળતાથી આગળ વધવાની તાકાત રાખે છે. વિઘ્નો એ વ્યક્તિને રોકી શકતા નથી, વિઘ્ન એ વ્યક્તિને નબળા પાડી શકતા નથી કે જે વ્યક્તિ આત્મવિશ્વાસુ હોય અને કોઈ પણ ધાર્યા કાર્યમાં આગળ ન વધાતું હોય તો એવી પરિસ્થિતિમાં સકારાત્મક રીતે કાર્ય કરતા રહે છે અને આવતા ઓબ્સ્ટેકલ્સને, આવતી બાબતોને, નડતા અવરોધોને દૂર કરે છે અને એ પોતાના પ્રયત્નોને સંતોષ સાથે એ રાખે છે. ઓછા આત્મવિશ્વાસવાળી વ્યક્તિઓ એ આગળ જતાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરે છે. કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે? તો ભાવનાત્મક અને માનસિક અસ્થિરતા આવે છે જે તેમના અંગત જીવનને પણ અસર કરે છે. ઓછો આત્મવિશ્વાસ વ્યક્તિની જ્યારે ટીકા થાય છે ત્યારે ટીકા સહન કરી શકતી નથી, પરિણામે ગુસ્સે થાય છે, ધૂંધવાય છે અને ગુસ્સો પોતાના પરિવારજનો ઉપર ઠાલવે છે. એટલે કે માનસિક રીતે પણ એનામાં અસ્થિરતા આવે છે અને ભાવનાત્મક રીતે પણ, ઇમોશનલી પણ એ બેલેન્સ ગુમાવે છે. ખરાબ પરિણામને પચાવી શકતો નથી, ખરાબ પરિણામનો વિચાર માત્રથી તેની ઊંઘ હરામ થઈ જાય છે. પરંતુ જો એની સામે આશાવાદી અને આત્મવિશ્વાસથી ભરેલી વ્યક્તિ હોય તો તે વ્યક્તિ ખૂબ જ સારા પરિણામને પણ એ મેળવી શકે છે. એનામાં સામાજિક ફિકર જે છે એ ઓછા આત્મવિશ્વાસવાળી વ્યક્તિમાં સામાજિક ચિંતા કે ફિકર, પોતાના વિશે લોકો શું કહેશે, આપણે સૌ જાણીએ છીએ સબસે બડા હૈ રોગ ક્યા કહેંગે લોગ. આ રોગ ખૂબ મોટો છે, બીજા લોકો શું કહેશે તે, અને એના લીધે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે છે. પણ એવા લોકો જે છે કે જેનો આત્મવિશ્વાસ ઓછો છે તે લોકોને જ સામાજિક ફિકર એમનામાં ઘર કરી જાય છે અને એમના કુટુંબીઓ માટે પણ તણાવભર્યું વાતાવરણ એ પોતે પેદા કરે છે. સંસ્થા અને સમાજ પ્રત્યે એ નકારાત્મક વલણ એ ધરાવવા માંડે છે. તો આવી વ્યક્તિ જે છે એ આત્મવિશ્વાસ ઓછો હોવાને લીધે એ સંસ્થા પ્રત્યે અને સમાજ પ્રત્યે પણ નકારાત્મક બાબતથી એ દૂર રહે છે અને નકારાત્મક બાબત એના વલણ ઘર કરી જવાને લીધે એ હંમેશા કોઈ પણ કાર્ય પણ સારી રીતે પૂરું પાડી શકતી નથી. તો આમ ઊંચો આત્મવિશ્વાસ અને નીચો આત્મવિશ્વાસ ધરાવતી વ્યક્તિઓ જે છે તે બંને વ્યક્તિઓમાં ખૂબ મોટું અંતર છે. વ્યક્તિ સમાજ, સંસ્થા અને એને વફાદાર રહીને પોતાનીમાં પડેલી અપાર ક્ષમતાઓમાં વિશ્વાસ કરીને જ્યારે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે કોઈ પણ કાર્ય હાથ લે છે ત્યારે તેની એ કાર્ય સફળતા ચોક્કસ એને મળે છે. તો આમ મિત્રો, આત્મવિશ્વાસ જે છે એ એક વ્યક્તિગત કૌશલ્ય છે અને સ્વજાગૃતિ પછી, સ્વજાગૃતિ જો કેળવાય તો આત્મવિશ્વાસ આપોઆપ કેળવાય છે. પણ સ્વજાગૃતિ પછી એસર્ટિવનેસ આવે તો આત્મજાગૃતિ કેળવાય, અને આત્મજાગૃતિ કેળવાય તો જ પછી આત્મવિશ્વાસ એ પેદા થતો હોય છે. તો
તો મિત્રો આજે આપણે વ્યક્તિગત કૌશલ્યમાં આજે આપણે બીજા કૌશલ્ય આત્મવિશ્વાસની વાત કરી રહ્યા છીએ. તો આત્મવિશ્વાસ એટલે શું? આત્મવિશ્વાસ વ્યક્તિઓ, આત્મવિશ્વાસના પ્રકારો, ઊંચો આત્મવિશ્વાસ, નીચો આત્મવિશ્વાસ, આ બધાની ચર્ચા આજે આપણે કરી. ઊંચો આત્મવિશ્વાસ ધરાવતા વ્યક્તિના લક્ષણો અથવા તો કેવા પ્રકારના હોય છે અને નિમ્ન આત્મવિશ્વાસ ધરાવતી વ્યક્તિઓ કેવા પ્રકારની હોય છે તેની પણ આપણે ચર્ચા કરી. આવતા લેક્ચરમાં આપણે આત્મવિશ્વાસ અને ઘમંડ વચ્ચે શું તફાવત છે. આત્મવિશ્વાસ હોવો એટલે ઘમંડ હોવું એવું નથી. આત્મવિશ્વાસ અને ઘમંડ વચ્ચે બહુ મોટી ખાઈ છે, એની વાત આપણે કરીશું. તો આજે આપણે આ વ્યાખ્યાનમાં અહીં અટકીએ છીએ. નમસ્કાર. स्वाध्यायः परमं